કરજણ શહેરમાં હાલ પેટ્રોલની ભારે અછત સર્જાતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી। શહેરના અનેક પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટી જતા વાહન ચાલકોની લાંબી કતારો લાગી રહી છે। સવારથી સાંજ સુધી લોકો પેટ્રોલ માટે રાહ જોઈ રહ્યા છે, જેના કારણે નોકરીએ જતા લોકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સમયસર કામ પર પહોંચવામાં વિલંબ અને દૈનિક જીવનમાં અવરોધ ઊભા થયા છે। મળતી માહિતી મુજબ પેટ્રોલની સપ્લાય સમયસર ન પહોંચતા આ સમસ્યા ઊભી થઈ છે। વૈશ્વિક પરિસ્થિતિ અને સપ્લાય ચેનમાં આવેલા વિક્ષેપને કારણે આ અછત વધુ ગંભીર બની ગઈ છે। આ પરિસ્થિતિએ કોરોના કાળ જેવી મુશ્કેલીઓને યાદ અપાવી છે। આ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર આ સમસ્યાનો ઉકેલ કેટલા ઝડપથી લાવે છે અને લોકોની હાલાકી ક્યારે દૂર થાય છે। પેટ્રોલ છે નહીં, શું કરીશું હવે? અમારે 50 કિલોમીટર જેવું જવાનું છે દૂર। આમ મેં વડનગર ડભોઈથી આવ્યો છું। ક્યાં જવાના છો? આમ જ જવાનું મારે। હવે આમ જ જવું છે, અહીંયા આગળ છે નહીં। હવે અહીંથી જવું કે રીતના એ વિચાર આવે। 3 પેટ્રોલ પંપ બંધ છે હમણાં। કેટલા પેટ્રોલ પંપે તમે ધક્કા ખાધા? અમે 5-6 પેટ્રોલ પંપે જઈને આવ્યા। કયા કુરાલી છે તહીં જઈને આવ્યા, તહીં નથી પેટ્રોલ। પછી અહીંયા આગળ 3 પંપ છે તહીં જઈને આવ્યા। પછી આગળથી આવ્યા ને તહીં પેટ્રોલ જ નથી। અમે કીધું કરજણમાં મળી જશે। હવે કરજણમાં બી છે નહીં। હવે અમારે આમ જ જવું છે, શું કરીશું હવે એ વિચારીએ છીએ। હવે પેટ્રોલનું કંઈક થાય તો કંઈ। માનદીપસિંહ વખતસિંહ જાદવ, માધવ પાર્ક સોસાયટી 23 નંબર। શું કહેશો, આ પેટ્રોલની અછત છે આપણા કરજણમાં? દાદા ભાઈ, અમારે નોકરી જવાનું છે તો હવે શું કરીએ? હવે કોણ પેટ્રોલ હાલશે અમને? બોલો, કોણ હાલશે? તમે કહો। આ ગાડી ધક્કો મારી લઈ જઈએ। હવે પેટ્રોલ પંપે આવીને ઉભા રહ્યા છે, પેટ્રોલ નથી। હવે શું કરીએ? અછત છે તો શું કરીએ? અમારે વધારે અછત છે તો પછી 700 રૂપિયા રોજ પાડવાનો છે અમારે। કેટલા કરજણમાં કેટલા પેટ્રોલ પંપ બંધ છે? એક 3 બંધ છે, આ ચોથો। આગળ કોઈ જગ્યાએ પેટ્રોલ મળતું નથી। હવે શું કરીએ અમે? બોલો, શું કહેશો તમે સરકાર સામે? સરકારને કહીએ ને કે ભાઈ અમે હાલો, તમે પેટ્રોલ હાલશો, તમે નોકરી જઈશું, રોટલા ઊભા કરીશું, ખાવાનું તો મળશે ને મને। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, કરજણ, વડોદરા।